શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુકારવિંદે સંધ્યા સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ 2 મશાલો બળતી હતી અને શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન થઈ રહી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માંગવું છે, હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધુ, હે શરણાગત પ્રતિપાળક, કુસંગી થકી મારી રક્ષા કરજો. તે કુસંગી 4 પ્રકારના છે. એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી ને ચોથા નાસ્તિક. એ 4 પ્રકારના કુસંગી છે. તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાડીને ભ્રષ્ટ કરે, અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે, અને જો શુષ્ક વેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનના જે દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓ તેના જે આકાર તે સર્વને ખોટા કરી નાખે, અને ભગવાનની ઉપાસના અને ભક્તિ થકી ભ્રષ્ટ કરે, અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે, અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવું છે. એ 4 પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા અને દેહાભિમાન એ આદિ જંત શત્રુ તે થકી રક્ષા કરજો, અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી, અને કુસંગી થકી ને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું. આ વચનામૃતમાં મહારાજે 4 પ્રકારના કુસંગી, એમાં કુડાપંથી, શક્તિપંથી, વામપંથી અને નાસ્તિક, એ 4 કુસંગીની વાત કરી કે એના થકી રક્ષા કરજો. એટલે એક એ વાત કરી, અને બીજી વાત કરી કે અંતઃશત્રુ થકી રક્ષા કરજો. એટલે 2 પ્રકારની વાત એમાં આવી. તો વિશેષ આપણે તો પ્રાર્થના ઉપર આજે થોડું વિશેષ માર્ગદર્શન મેળવીશું. અધ્યાત્મ માર્ગ આમ ઘણા વર્ષો જતા રહે પણ કઈ આપણને ખ્યાલ ના આવે. આમ બસ દિવસો પર દિવસો જયા કરે. ભગવાનના દર્શન કરીએ છીએ, આપણે કથા વાર્તા સાંભળીએ છીએ, આરતીમાં આવીએ છીએ, નાની મોટી ભક્તિ સંબંધી ક્રિયાઓ એ બધી આપણે કરતા રહીએ છીએ. પણ આમ કેટલું ભગવાન સાથે જોડાણ થયું, તો ભગવાન આપણી વાત સાંભળે છે કે નહીં, અધ્યાત્મ માર્ગમાં કેટલા આપણે બાહ્ય રીતે તો આપણે કરીએ જ છે બધું સેવા ભક્તિ, પણ અંતરથી કેટલું આગળ વધાય છે એ બધું કંઈ આમ ખ્યાલ ના આવે. તો પ્રાર્થના એક એવી વસ્તુ છે જે ભગવાન સાથેનું જોડાણ છે, અંતરનો અવાજ છે, આર્તનાદ છે, પૃથ્વી પરનું અમૃત છે આ પ્રાર્થના. કારણ કે બીજું તો આપણે પ્રાર્થના ભગવાન પાસે કરીએ છીએ, પ્રાર્થના કરવાથી થાય છે. અધ્યાત્મ માર્ગમાં પ્રાર્થનાની બહુ જ મહત્તા છે, બહુ જ મહત્વનું છે પ્રેયર, પ્રાર્થના.
પ્રાર્થના કરવાથી શું થાય છે? સાચી પ્રાર્થના કરીએ ભગવાન પાસે, આપણી જવાબદારી ઓછી થઈ જાય છે, ભગવાનની જવાબદારી વધી જાય. પછી એમની જવાબદારી પ્રાર્થના કરી દેવાની. એકવાર ભગવાન પાસે પ્રાર્થના કરી દઈએ, સત્પુરુષ પાસે પ્રાર્થના કરીએ, પછી એ જવાબદાર બને છે, આપણે છૂટા, આપણે હળવા ફૂલ થઈ જઈએ છીએ. તો આ પ્રાર્થના બહુ જ મોટી વાત. પ્રાર્થના એ હૃદયનો પોકાર છે. બહારથી તો આપણે કરીએ જ છે, એ પ્રાર્થનાના અલગ અલગ બધા શબ્દો હોય છે, અલગ અલગ રીતે પ્રાર્થનાઓ બધી થતી હોય છે બધી જ જગ્યાએ, પણ પ્રાર્થના એ હૃદયનો પોકાર છે, આર્તનાદ છે, અમૃત છે. એમાં શબ્દો તો આપણે બોલતા જોઈએ છીએ, પણ બહુ બધા શબ્દની જરૂર પડતી નથી. એમાં હૃદય વધારે ઉમેરવાનું હોય છે, અને ભગવાન ભાવ સાંભળે છે. અંતરનો આર્તનાદ એ ભગવાન વધારે સાંભળતા હોય છે. ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. હવે હાથી હતો, એ પાણી પીવા માટે જાય છે, અને પછી મગર પકડે છે હાથીનો પગ આમ, અને અંદર લઈ જાય છે. પાણીમાં મગરનું જોર વધારે હોય, અને હાથી બહાર ખેંચવા ટ્રાય કરે, અને વર્ષો જતા રહે. એવું ભાગવત એવું નોંધે છે કે કેટલો બધો સમય જતો રહ્યો, અને હાથી થાકી ગયો. આમ, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હવે હાથીને કોઈ વાચા નથી, એની પાસે કોઈ વાક્ય નથી, એની પાસે કોઈ શબ્દો નથી, પણ તળાવમાં કમળ હતું. એ કમળ લઈને ઊંચું કર્યું આમ, કે ભગવાન મારી રક્ષા કરજો. બધા હા થાકી ગયો, આમ સૂટથી આમ કમળ ખાલી ઊંચું કર્યું. નો વર્ડ્સ, ઓનલી પ્રે ફ્રોમ હાર્ટ. અંદરથી અવાજ નીકળ્યો, અને સુદર્શન ચક્ર છૂટ્યું. મગરનું રોકું ઉડી ગયું, હાથી એ ત્યાં આગળ બચી ગયો. આર્તનાદ, અંદરથી નીકળેલો અવાજ એ ભગવાન સુધી પહોંચે જ છે, અને ભગવાન એ રક્ષા કરે છે. મહાભારતમાં આપણને દ્રૌપદીનો પ્રસંગ પણ બહુ જ સારી રીતે ખ્યાલ છે, કે દ્રૌપદીના જયારે ચીરહરણ થતા હતા, એમણે બધા સામું જોયું. ધૃતરાષ્ટ્ર, દ્રોણ, ભીષ્મ પિતામહ, પાંડવો બધા સામું, અને પછી છેલ્લે પોતાનું બળ આમ દાગથી બધું કરે છે આમ, પણ પછી રાખો શ્યામ હરી, લજ્જા મોરી રાખો શ્યામ હરી. એ રીતે હમણાં જ અક્ષરચરણ સ્વામીએ થોડા વખત પહેલા આસરાની વાત કરી, ત્યારે બધું બહુ સારી રીતે વાત કરેલી. તો દ્રૌપદી એકદમ થાકીને પછી ભગવાનને યાદ કરે છે, અને વસન પ્રવાહ લીએ કરુણાનિધિ, સેના હાર પડી. ભગવાન છે એ આખી આમ કેલિકો મિલ, અત્યારે તો બંધ થઈ ગઈ, આખી મિલ ત્યાં લઈને આવી જાય છે આમ તાકો, એક પછી એક. દુશાસન, કેટલા હજારો હાથીનું બળ વાળો દુશાસન એ થાકી જાય છે, અને ભગવાને વસ્ત્રનો પ્રવાહ એટલે સમુદ્ર જેવો પ્રવાહ, એમ તળાવ કે નદી નહીં, સમુદ્ર જેવો પ્રવાહ, એક ધારો. પછી દ્રૌપદી ભગવાનને કહે છે કે તમે આવવામાં બહુ મોડું કર્યું. ત્યારે ભગવાન કે હું તો ક્યારનો થાકી ગયો લઈને ઉભો, હું તો લઈને જ ઉભો છું, તે બોલાય ત્યારે હું આવી ગયો છું. તો ભગવાન એ આપણી રક્ષામાં જ છે. ગુણાધન સ્વામી વાતોમાં કીધું ને કે ભગવાન પોતાના ભક્તની રક્ષામાં છે. કેની પેટે? તો જેમ પાપણ આંખની રક્ષા, ખબર નથી પડતી, આમ ધૂળ ઉડે તો એકદમ આંખો બંધ થઈ જાય છે. પાપણ આંખની રક્ષા કરે, હાથ કંઠની રક્ષા કરે, માવતર છોકરાની રક્ષા કરે, રાજા પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન એને રક્ષા કરે છે આપણી. આપણને ઘણા બધા પ્રસંગે કઈ ખ્યાલ આવતો નથી, બધી પ્રકારની રક્ષા કરે છે, શારીરિક, વ્યવહારિક, આધ્યાત્મિક, બધી તો રક્ષા કરવા જ બેઠા છે. કોન્સ્ટન્ટ કરુણાનો પ્રવાહ, કોન્સ્ટન્ટ રક્ષા. ખબર નથી પડતી આપણને, એટલો બધું કરુણા, કન્ટિન્યુઅસ કરુણા, એમની કરુણાનો પ્રવાહ છે. તો ભગવાન એ પ્રાર્થના સાંભળે છે, આર્તનાદ, હૃદયનો નાદ. પણ એમાં એટલું થઈ શકે કે ઘણી વખત આપણે ધાર્યું એવી રીતે પરિણામ ના પણ મળે, એમણે જેમ ધાર્યું હોય. એટલે જે રીતે આપણું સારું કરવું ઘટે, જે રીતે આપણને સત્સંગમાં
યોગ રહે, સેવા ભક્તિ થતી રહે, એ રીતે ભગવાન અને સંત એ આપણને સાચવતા હોય છે. તો આવા ઘણા બધા પ્રસંગો છે, સંપ્રદાયમાં છે, પરોક્ષમાં પણ છે કે ભગવાન રક્ષા કરે છે. પણ પ્રાર્થના એ પૃથ્વી પરનું અમૃત, આર્તના હૃદયનો પોકાર. નો પ્રેયર ગોઝ અનહર્ડ, નો પ્રેયર ગોઝ અનહર્ડ. કોઈ પ્રાર્થના એવી નથી કે ભગવાન ના સાંભળે, સાંભળે જ છે. ભગવાન પ્રાર્થના સાંભળે છે, પણ એનો જવાબ આવવામાં વાર લાગે, અથવા તો આપણને એ જવાબ સંભળાતો નથી. પણ ભગવાન એ અવશ્ય પ્રાર્થના સાંભળે છે. તો પ્રાર્થના એ બહુ જ મોટી વાત. અધ્યાત્મ માર્ગમાં આપણે જેટલી પ્રાર્થના કરીએ એટલે આપણે હળવા ફૂલ થઈએ છીએ. તો આટલી પૂર્વ ભૂમિકા સાથે હવે પ્રાર્થના કેટલી પ્રકારે થતી હોય છે, કેવી કેવી પ્રાર્થનાઓ થતી હોય છે. મુખ્ય 3 સ્ટેપ પડે છે, 3 સ્ટેજ છે પ્રાર્થનાના. એક પ્રાર્થના પરમાર્થ માટે, બીજા માટે. એક પ્રાર્થના, બીજી પ્રાર્થના જે પ્રાસંગિક, અને ત્રીજી પ્રાર્થના જે પોતા માટે. પરમાર્થ માટેની પ્રાર્થના, પ્રાસંગિક પ્રાર્થના અને પોતા માટેની પ્રાર્થના. એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો પરમાર્થ માટે, અન્ય માટે, સમાજ માટે, લોકો માટે, બીજા માટે કરેલી પ્રાર્થના એને પરમાર્થની પ્રાર્થના કહેવાય. જેમ કે જયારે નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીએ આ ગાદી સોંપી કે હવે આ સંપ્રદાયની ધુરા તમે સંભાળો, અને આ બધા ભક્તો તમને સોંપ્યા અને સંપ્રદાય તમે સંભાળો. એ વખતે રામાનંદ સ્વામી પાસે ભગવાન સમરણ 2 પ્રાર્થના માંગે છે, જે પ્રાર્થના અમર થઈ ગઈ. પ્રથમના 70મા વચનામૃતમાં એ પ્રાર્થના નોંધાયેલી છે કે રામાનંદ સ્વામી પાસે મહારાજ માગે છે કે તમારા ભક્તોને જો ભિક્ષા માત્ર હોય, આવવાનું હોય તો એ મને આવે, પણ તમારા ભક્તો અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. અને બીજી પ્રાર્થના કરી કે તમારા ભક્તને જો વીંછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીંછીનું દુઃખ થાય, પણ તમારા ભક્તોને દુઃખ ન થાય. આ 2 પ્રાર્થના પરમાર્થ માટેની પ્રાર્થના. બીજા માટેની પ્રાર્થના એ ભગવાન સ્વામિનારાયણ માંગી. તો આ બીજા માટે કરેલી પ્રાર્થના એને પરમાર્થની પ્રાર્થના. જયારે ગુણાતાન સ્વામી ત્યાં સોરઠમાં વિચરણ કરતા કરતા ઉગા ખુમાણ નો બધો દરબાર હતો, ત્યાંથી પસાર થયા, અને બધા દ્વેષીઓ હતા, એમણે બધા આ બધા સંતો સ્વામિનારાયણ કરતા જતા હતા. એટલે આવું તો એ વખતે તો બહુ જ હતું બધું. એટલે પછી માર્યા અને અપશબ્દો બોલ્યા અને બધું કર્યું ત્યાં આગળ. પછી કેટલાક બહેનો ત્યાંથી પસાર થતા હશે, એમણે કીધું કે આવો નિર્દય ઉગા ખુમાણ અને આવા નિર્દોષ સંતોને મારે છે, તો એના ત્યાં દીકરો ક્યાંથી હોય? એ સંતોએ સાંભળ્યું કે એના ત્યાં દીકરો નથી, આપણે ધૂન કરો. કે ગુણાતાન સ્વામી કે આપણે ધૂન કરો, ધૂન કરી કે એના ત્યાં દીકરો થાય, મુક્ત થાય, અને આપણને બોલાવે ને આપણી જોડીઓ એના ઘરમાં જાય. ત્યાં આગળ એવી પ્રાર્થના કરી. સમય પસાર થયો, ઘણા વર્ષો જતા રહ્યા. ફરી પાછા સંતો ત્યાંથી નીકળ્યા, અને એ વખતે તો ઉગા ખુમાણને ત્યાં દીકરો થઈ ગયેલો, મોટો પણ થયેલો. એને જોયા સંતોને, એ તો આશીર્વાદનો જ હતો. અને એને સંતોને બોલાયા કે મારા ત્યાં આવવું જ પડે. અરે પણ કે તારું ઘર આ ગામ લઈ જાય છે ત્યાં આગળ. ઉગા ખુમાણ કે આ કોને તું લઈને આવ્યો? એ વખતે ગુણાનંદ સ્વામી કહે છે કે આપણે બીજી વાર મળીએ છીએ. તો હું તો પહેલી વખત આ ગામમાં, મારા ઘરમાં પહેલી વખત તમે આવો છો. કે વર્ષો પહેલા યાદ કરો, ફાધરે જે પ્રસંગ બનેલો કે હા, કે અમારા આશીર્વાદનો આ દીકરો. પરમાર્થ માટેની પ્રાર્થના, બીજા માટે કરેલી પ્રાર્થના, એ આપણને આવા પ્રસંગોમાં ઘણી બધી વખત દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલથી નીકળતા હતા ત્યારે હરિકૃષ્ણ મહારાજ પાસે પ્રાર્થના કરે છે કે સાથે રહેજો મહારાજ સ્વામી, કરવા કામ છે ભારી. અને પછી પ્રાર્થના કરે છે કે તમે સાથે રહેજો, અક્ષર પુરુષોત્તમનો જ્ઞાન એ બધે પ્રવર્તાવવું છે. અને ત્યાં પ્રાર્થના કરી પરમાર્થ માટે, બીજા માટે. સમગ્ર જીવન દરમિયાન કેટલા કષ્ટ સહન કર્યા એ બધું આપણને ખબર છે, પરંતુ એ પ્રાર્થના પરમાર્થ માટેની પ્રાર્થના, અને સમગ્ર જીવન એમણે પરમાર્થ માટે એ ખર્ચી નાખ્યું. તો શાસ્ત્રીમાના જીવનમાં પણ આપણને આ દેખાય. યોગી બાબા ગોંડલમાં 3 ધૂન કરતા પરમાર્થ માટેની, અન્ય માટે. સાધુ વધો સ્વામિનારાયણ. શાસ્ત્રીમાં ધામમાં ગયા
ત્યારે 50 સંતો હતા. સાસરીમાં છૂટા થયા ત્યારે 5 સંતો, અને સાસરીમાં ધામમાં ગયા ત્યારે 50 સંતો. યોગી બાપા કે 51 થાય નહીં, કે એક નવો આવે તો કોઈ ગામમાં જાય, કોઈ ધામમાં જાય, આવું બધું થાય. એમાં સાધુ હતો સ્વામિનારાયણ 700 સાધુ કરવા છે બધા. 7 મંદિરો હતા, સાસ્તીમાના 5, અને અમદાવાદ, મુંબઈ, એ બધા સંતો. યોગી બાપા દરેક મંદિરમાં 100 સંતો રહે, 50 ગામડે ફરે અને 50 મંદિર સાચવે. એવા બધા સંકલ્પો ભવ્ય યોગી બાપા. તો સાધુ વધો કરે. પછી કે સત્સંગ વધો. અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન ને બધે સત્સંગ, અને કે સિલક વધો. સ્વામિનારાયણ આ 3 ધૂન પરમાર્થ માટેની ધૂન. હકા બાપુ સાંભળે ધૂન, એક હું તો પેલી લાડુડી માટે બેસતો હતો, કે યોગી બાપુને એવું જ બધું. કે આમ અમે ત્યાં સંત સ્વામી જયારે હતા ત્યારે એકાદશી દિવસે ત્યાં સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા ફરે. સંત સ્વામીની જોડે અમે હરિસ્વરૂપ, પ્રિય સ્વરૂપ બધા અમે હોઈએ, અને પ્રિયવ્રત સ્વામી એ બધા સાથે, અને પ્રદક્ષિણા ફરીને થોડુંક બેસીએ ત્યાં સ્મૃતિ મંદિરે. હક્કા બાપુ આ બધી વાતો કરે. હું તો કે બહુ માનું નહીં કે આ બધું, પણ કે આ બધી વાતો સત્ય થતા મેં જોઈ. કે હું તો ખાલી પેલા લાડુડી માટે બેસતો હતો, પણ યોગી બાપાના એ પરમાર્થના સંકલ્પો તો સત્સંગ પણ વધ્યો ચારે બાજુ. આમ તો બધું ઇંગ્લેન્ડ, અમેરિકા, બધી જગ્યાએ. અને યોગી બાપા જાપાનનું પણ બોલતા હતા. અમે ત્યાં ઓસ્ટ્રેલિયામાં લગભગ એડિલેડમાં હતા, અને એડિલેડમાં એક વખત સવારે પૂજા પૂરી થઈ મોહન સ્વામી મહારાજની, પછી મોહન સ્વામી આશીર્વાદ આપતા હતા, અને આશીર્વાદમાં પહેલું જ વાક્ય 31 માર્ચ 2018, આમ કે ડંકા વાગે, સીધું આશીર્વાદનું વાક્ય શરૂઆત જ આ રીતે થઈ. શું આ કઈ જુદા જ મૂળમાં ડંકા વાગે. 31 માર્ચ હતી. સંતોનો થોડો ખ્યાલ હતો, પણ બધાને ખ્યાલ નતો. પછી મોહન સ્વામી મહારાજ બોલ્યા કે આજે પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી જાપાનમાં પ્રતિષ્ઠા કરે છે, કે યોગી બાપાનો સંકલ્પ પૂરો થયો જાપાનનો. કે આમ યોગી બાપા બોલતા. કે તો યોગી બાપાના સંકલ્પો કે સત્સંગ વધો, સિલકમાં બધા પૈસાઓ અને સાધુ વધો, એ પણ આપણે જોઈએ છે કે આજે 1000 ઉપર સંતો બધા એ થઈ ગયા. પરમાર્થ માટેની પ્રાર્થના તો આ સત્પુરુષોના જીવનમાં એ આપણને સતત આ બધું દેખાય છે. યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન પણ સતત, એમણે તો આખું જીવન એવી રીતે જીવ્યા છે. આપણે બધા જ એમના સાક્ષી છે કે બાપાએ સતત સંતો માટે, હરિભક્તો માટે, સમાજ માટે, સંસ્થા માટે સ્વામી યા હોમ 95 વર્ષ, એક ક્ષણ, દિવસ રાત, સમય જોયા વગર સતત પોતે બીજાના માટે એ દોડતા જ રહ્યા છે. સ્વામી વિચરણ કરતા કરતા એક વખત ત્યાં ભરૂચ પહોંચ્યા, ને ભરૂચમાં આપણા લાલજી શેઠ હતા, બહુ જૂના એક હરિભક્ત લાલજી શેઠ. અને એમણે બાપાને કીધું કે બાપા મારે ત્યાં દીકરો નથી. બાપા કે તારા માટે પ્રાર્થના કરીશું. બહુ સહજ થતી વાત લાગે, પણ સત્પુરુષ સાથે વાત થઈ ગઈ ને, સત્પુરુષ તો સીધું જ અંદર નોંધાઈ જાય છે, અને એનું ફળ મળે જ છે. તો બાપાને વાત કરી, સ્વામી મારે દીકરો નથી. બાપા કે તારા માટે પ્રાર્થના કરીશું દીકરા માટે. અને પછી બાપા પ્રાર્થના કરે. સમય જતો ગયો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, સમય પર સમય જતા જયા જ કરે છે. આમ બાપા પ્રાર્થના કરે છે. 7 વર્ષ પછી લાલજી શેઠે બાપાને સમાચાર આપ્યા, બાપા મારા ત્યાં દીકરો થયો. બાપા કે 7 વર્ષથી આ સમાચાર માટે હું રાહ જોઉં છું, રોજ તારા માટે પ્રાર્થના કરું છું પૂજામાં, ઠાકોરજી પાસે. આજે તે મને આ સમાચાર આપ્યા. પરમાર્થ માટે સતત પોતે એ બીજા માટે જ એ પ્રાર્થના કરતા રહે છે, અને કાર્ય પણ કરે છે. આપણે જોઈએ કે સમાજમાં જે કે બધા નાના મોટા, મોરબીમાં જયારે રેલ રાહત થઈ બધી, ત્યાં ભૂકંપ આવ્યો ભુજમાં, એ બધી વખતે બાપાએ પ્રાર્થના પણ કરી, અને એ પણ દોડ્યા પણ ખરા. જયારે અહીંયા અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો, પ્રાર્થના. સાંઈ કે બધાને સદબુદ્ધિ આવે અને બધું સારું થઈ જાય, બધું શાંત થઈ જાય. એ રીતે બાબાએ પ્રાર્થના કરી, તો આખા વિશ્વમાં એનો પડઘો પડ્યો કે અક્ષરધામ રિસ્પોન્સ. એમ તો આ પ્રમુખ સાહેબાનું હૃદય, તો બીજા માટે કરેલી પ્રાર્થના, અને એમના હૃદયમાં તો દરેકનું સ્થાન હતું. દરેક એક કોઈ નાનામાં નાનો વ્યક્તિ હોય કે સમાજના મોટા મોટા હોય, નેતા, અભિનેતા, ક્રિકેટર, એક્ટર, બધા, નાનો બાળક, યુવક, સંત, સમાજના કોઈ પણ ફિલ્ડમાં, he has a heart where there is whole world can live. એક એવું હૃદય કે જેમાં સમગ્ર વિશ્વ સમાયેલું હતું. એવું પ્રમુખ સાહેબનું હૃદય અને એવું એમનું કાર્ય.
તો એમણે પણ પરમાર્થ માટે એ સતત પોતાનું જીવન એ રીતે ગાળેલું છે અને એ પણ આપણે બધા સાક્ષી છે. તો આ પહેલો પ્રકાર પ્રાર્થનાનો, પરમાર્થ માટેની પ્રાર્થના. બીજી છે પ્રાસંગિક પ્રાર્થનાઓ. પ્રસંગોપાત બધી પ્રાર્થનાઓ થતી હોય છે. જેમ કે કોઈક જગ્યાએ મંદિર થતું હોય, કોઈક જગ્યાએ હરિમંદિર થતું હોય, નાના મોટા મંદિરો, નાના મોટા કાર્યો થતા હોય, તો એના માટેની પ્રાર્થના. અત્યારે રોબિન્સવિલ માટે પ્રાર્થના ચાલે છે. ભાઈ રોબિન્સવિલ અક્ષરધામ બધું થઈ જાય. ઓસ્ટ્રેલિયા વાળા સિડની માટે કરે છે, બધા નાના મોટા હરિમંદિરો માટે કરે છે, નવા નરોડા વાળા કરે છે કે આપણું થઈ જાય. થઈ ગયું છે સ્ટ્રક્ચર આખું, પણ 2-3 મહિનામાં કંઈક થશે. તો મંદિરો જ્યાં થાય છે, નાના મોટા મંદિરો થતા હોય છે, તો ત્યાં નાના મોટા ભક્ત સમાજ બધા એ બધા પ્રાર્થના એ બધા કરતા હોય છે. ઉત્સવો, નાના મોટા ઉત્સવ, આપણે જો ત્યાં કેટલા બધા ઉત્સવ આવ્યા છે, 81, 85, 92, 95 ના ઉત્સવો, શતાબ્દી જેવા મોટા મોટા ઉત્સવ આવ્યા છે. પણ હવે બધા બાપાની શતાબ્દી અને રોબિન્સવિલ એ જોવે છે કે પ્રમુખશાહીમાં શતાબ્દી ભવ્યતાથી ઉત્સવ થઈ જાય, ધૂન. પ્રાસંગિક પ્રાર્થનાઓ એ બધી થતી હોય છે. કોઈક એવો પ્રસંગ બને, જયારે દિલ્હીના અક્ષરધામનું ઓપનિંગ થવાનું હતું ત્યારે એ કેસ ગયો સુપ્રીમમાં. સુપ્રીમમાં કેસ ગયો, એક મિનિટે એક કેસ ત્યાં આગળ પસાર થાય, એક મિનિટે એક કેસ પસાર થાય. હજારો કેસ હોય, હજારો કેસ બધા. એમાં આપણો કેસ, બાપાને બધી વાત કરી, બાપા કે બધું ભગવાન ભળશે. હવે ગયો જ છે ત્યાં કેસ, તો કે બધા એન્વાયરમેન્ટ પ્રશ્નો હતા, ના તે બધા પ્રશ્નો. અને હરીશ સાલ્વે કરીને બહુ જ મોટા વકીલ ભારતના, એ પણ હતા, આપણા હરીશભાઈ ને બધા ત્યાં હતા. બાપા હવે આમાં સુપ્રીમમાં કેસ ગયો છે, લોકો એમ કે છે કે સુપ્રીમમાં કેસ જાય એટલે વાઘના મોઢામાં માથું, કામરો કામારો, એક જ ઉપાય. બાપા કે કરો પ્રાર્થના. આખા સંપ્રદાયમાં બધી જ જગ્યાએ પ્રાર્થના એ થતી હતી ત્યારે સુપ્રીમમાં કેસ ગયો ત્યારે. અને પછી તો ત્યાં આગળ કંઈક અમુક કેટલામાં નંબર હતો એ, અને પછી આ કેસ અક્ષરધામનો 2 મિનિટ 3 મિનિટ રજૂ કરવાનો હતો, પણ થોડી વધારે મિનિટો ત્યાં આગળ લીધી. અને બધા જ જજે એક સાથે કીધું કે આ તો પરોપકાર માટે છે, સમાજના કલ્યાણ માટે છે, આમાં કોઈ પ્રશ્ન જ નથી કે એને આગળ વધવા દો. સુપ્રીમ માંથી એક આપણો નિર્ણય આવ્યો. પછી બાપાએ કીધું કે મહારાજ અને સ્વામી તરફથી ઓકે હતું, પણ હવે સુપ્રીમનો સિક્કો વાગી ગયો, હવે યાવત ચંદ્ર દીવા કરો કે અક્ષરધામને કોઈ દિવસ આંચ નહીં આવે. તો આ બધી પ્રાસંગિક પ્રાર્થનાઓ એ બધી થતી હોય. જયારે આઈમેક્સ નું શૂટિંગ કરવાનું હતું એ વખતે પણ ઘણા બધા પ્રશ્નો હતા કે શું થશે, કેમ થશે. જયારે ત્યાં શૂટિંગ બધું લેવા ગયા ત્યાં આગળ હિમાલયમાં, જે ટાઈમે કેમેરામેન ને બધા સાથે હતા, આપણા યુવકો સંતો બધા સાથે હતા. હવે એ વખતે ત્યાં બરફ નતો. હવે હિમાલયમાં બરફ ને લિંકન વળીને ત્યાં ઉતારવાના હતા હેલિકોપ્ટરમાંથી, અને એ બધું હવે બરફ જ નતો. બધાએ કીધું બરફ તો છે નહીં, બરફ વગર કેવી રીતે આ શૂટિંગ કરવું. બાપાને વાત કરી કે બાપા બરફ નથી. આ બધાને પણ વાત કરી, આપણા કલ્પેશભાઈ, આપણા સંતોન બધા, કે પ્રમુખ સાહેબ મને વાત કરી છે કે બરફ નથી. બાપા કે તમારે ક્યારે જોઈએ બરફ? તો કે કાલે. તો ફ્રીજમાંથી કાઢવાનો હતો હિમાલયમાં, કે કાલે બરફ જોઈએ છે ને, કે આવી જશે કાલે. શું કાલે? પણ આવી જશે. પછી બધા તો સુઈ ગયા. આપણા સંતો યુવકો તો નિશ્ચિંત, સત્પુરુષ પાસે કહી દીધા પછી નિશ્ચિંત કે આવી જશે કાલે. બધા પેલા તોડિયાઓ બધા કે આ થાય, શક્ય જ નથી. અને બીજા દિવસે જોયું તો એટલો ફર્સ્ટ ક્લાસ સ્નોફોલ બધી જ જગ્યાએ, જેવો જોઈતો તેવો બરફ બધો આવી ગયો. અને પેલા બધા કે કેવી રીતે આ શક્ય છે? બધા કે આપણી પાસે બધા ડિપાર્ટમેન્ટ છે, ઓડિયો ડિપાર્ટમેન્ટ, વિડીયો ડિપાર્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, બધા. પણ વેધર ઉપરનું ડિપાર્ટમેન્ટ એ તો પ્રકૃતિ ઉપરનું પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે. પ્રાર્થના કરી અને ફળી એ બધી. તો આવા નાના મોટા પ્રસંગો માટે, પછી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થતી હોય છે. કોઈ હરિભક્તની તબિયત એવી હોય, સંતોની તબિયત એવી હોય કે બાપાના સ્વાસ્થ્ય માટે આપણે સતત પ્રાર્થના એ કરતા હોઈએ છે. તો પ્રાસંગિક પ્રાર્થનાઓ આવી રીતે બધી એ થતી રહે છે. અમે શાર્લોટમાં હતા 1996માં બાપા સાથે. એ વખતે શાર્લોટની પ્રતિષ્ઠા કરવાની હતી, અને બધા કેસી કાકાની બધા હરિભક્તોએ કીધું કે સ્વામી વાવાઝોડું આવે છે. સ્વામી કે આપણે આ પ્રતિષ્ઠા છે ને, બધું મેપ લઈને જ બેઠા હતા બાપા સાથે. અને બાપા કે સ્વામી વાવાઝોડું આવે છે, હરિભક્તોને નડશે ને, આ બધા ટેન્ટ ઉડાડી દેશે, બધા પ્રશ્નો થશે આપણે. સાહેબ કે ના ના, એ વાવાઝોડું તો હવે આપણે
જાય દરિયામાં. આપણે કઈ અહીંયા બધું લઈને બેઠા છે, પ્રસંગ લઈને બેઠા. હવે 2 મિનિટ બાપા બોલ્યા હશે, 2 મિનિટ બાપા કે આપણે ધૂન કરી લઈએ 2 મિનિટ. અને બધા જે ટ્રસ્ટીઓ હતા, બધા યુવકો, સંતો, બધા બાપાના નીચે જ બેઠા હતા, આમ બધું લઈને આમ. અને ક્યાંથી કે શું સભા મંડપ છે, નગર યાત્રા છે, બધું સમજ સાંઈ કે 2 મિનિટ ધૂન કરી લઈએ. મને વિચારે કે આ 2 મિનિટ ધૂનમાં વાવાઝોડું જાય. બહુ આમ આપણને આમ થોડીક આમ વિચાર કે આમ સાવધાન કરી લીધું જતું. બીજા જ દિવસે આમ સાંજે મીટિંગ હતી, બીજા દિવસે આ પ્રસંગ હતો. અને પછી બીજા દિવસે સમાચાર મળ્યા કે હરિભક્તો જે આયા બધા ત્યાં સમયામાં પ્રતિષ્ઠામાં, એ બધા સ્વામી રસ્તામાં તો બધે બહુ જ વાવાઝોડું, કેટલા ઝાડ ઉખડી ગયા અને બધા થાંભલા પડ્યા. કે અહીંયા નથી ગયા? કે ના, અહીંયા નથી. મેં ગઈકાલની 2 મિનિટનો પ્રતાપ. ખબર ના. પણ પ્રાર્થના, પ્રાસંગિક પ્રાર્થના સત્પુરુષની તો સીધી જ ફળે. પણ આવી રીતે ઘણા બધા પ્રમુખવાણી દિનમાં પણ આપણે એ જોયું કે અહીંયા જયારે અમદાવાદમાં પ્રમુખવાણી દિન 50મો જયારે આપણે ઉજવવાનો હતો, એ વખતે ચારે બાજુ વરસાદ. આખા અમદાવાદમાં, ગુજરાતમાં બધી જગ્યાએ વરસાદ. બાપા અહીંથી નીકળ્યા, હાથમાં માળા ફરે, અને ત્યાં પહોંચ્યા, બધે વરસાદમાં જ બાપા પહોંચ્યા. ત્યાં આગળ સ્ટેડિયમમાં બેઠા બેઠા જોયા, આમ વરસાદ આમ શરૂ થયો આમ. અને બાપા આમ જાણે આમ કંઈક વાતચીત ચાલતી હોય એ રીતે આમ, અને માળા આમ સતત ફેરવતા રહ્યા. અને સ્ટેડિયમની બહાર વરસાદ, બધા પલળીને આવે, અને અંદર વરસાદ નહીં. બધાએ નોંધ્યું કે આખા ગુજરાતને મેઘે ભીનો કર્યો, પણ પ્રમુખ સાહેબના દરબારને મેઘ ભીનો ના કરી શક્યો. પ્રાર્થના. તો આવી રીતે પ્રાસંગિક બધી પ્રાર્થનાઓ એ પણ બધી થતી હોય છે, અને એ પણ ફળે જ છે. તો પ્રાર્થનાનું આવું મહત્વ છે. તો 2 પ્રકાર જોયા આપણે. એક તો પરમાર્થ માટેની પ્રાર્થના, પ્રાસંગિક પ્રાર્થના, અને ત્રીજી પોતા માટેની પ્રાર્થના. કે આપણે પોતે પણ, જે મહારાજે આમાં વાત કરી કે કુસંગ થકી રક્ષા થાય, અંતરશત્રુ થકી રક્ષા થાય, એ બધી પ્રાર્થનાઓ આપણે સતત કરતા જ રહેવાનું હોય છે. અને એ બધી પ્રાર્થના ભગવાન અને સંત સાંભળે જ છે. પ્રથમના 70મા વચનોમાં મહારાજે વાત કરી કે અમારે જીવનું કલ્યાણ થાય, નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી, એ પણ પ્રાર્થનાની વાત કરી. ભગવાન અને સંત પાસે આપણે માગવાનું જ છે. એ જ આપણા જે સર્વે સર્વા જે ગણો એ ભગવાન અને સંત જ છે આપણી પાસે. એમની પાસે આપણે પ્રાર્થના કરતા જ રહેવાનું છે. આપણા વ્યવહારિક કાર્યો માટે, આધ્યાત્મિક કાર્ય માટે, મંડળ માટે, જે કંઈ બધી પ્રાર્થના એમને કરતા રહેવાનું. પછી એમને જે રીતે આપણને ફળ આપવું ઘટે. પણ પ્રાર્થના પદાર્થ માટે કે અમુક એવી વસ્તુઓ માટે કરીએ કે જે નાશવંત છે, એવી વસ્તુ માટે ના કરીએ. જેમ કે નીલકંઠવાણી વિચરણ કરતા કરતા ત્યાં લોઢવા પહોંચ્યા. લઘુચારણ, આત્માનંદ સ્વામીની શિષ્યા, બહુ જ જ્ઞાની, અને ઘણી બધી ત્યાં નીલકંઠવાણીની સેવા કરી. પેલા દૂધની ઉપરથી મલાઈ કાઢીને જમાડે. મહારાજ ત્યાં આગળ ઘણા વખત સુધી રખાયા. નીલકંઠવાણી રાજી થયા મહારાજ, અને પછી કીધું કે માંગ લઘુચારણ. ત્યારે લઘુચારણે માંગ્યું કે જો મહારાજ રાજી થયા હોય તો મારો વીરો દીકરો અને આ ભેંસો બધી રે કાયમ. નીલકંઠવાણી કે શું માગ્યું? આ કોઈ નથી રહ્યા, મોટા મોટા અવતારો નથી રહ્યા, બધા જ આ તો લોક જ નાશવંત છે, તું જ્ઞાની છે, એ બધી વાત કરી. પછી એને થોડી અંતરદ્રષ્ટિ થઈ. મહારાજ કે તને અક્ષરધામ ભેટ આપીએ છે. તો આવી પ્રાર્થના જે નાશવંત છે એ નહીં, પરંતુ કેવી પ્રાર્થના? તો ડાંગરવાના જતનબા, સાબરકાંઠામાં ડાંગરવા ગામ છે, એના જતનબા, એમણે પ્રાર્થના કરેલી મહારાજ પાસે. એ પ્રાર્થના સંપ્રદાયમાં અમર થઈ ગઈ, ભક્ત ચિંતામણીમાં નોંધાઈ ગઈ. વર્ષો સુધી પ્રમુખ સ્વામીમાં જે ફૂલદોલના ઉત્સવમાં એ પ્રાર્થના ગાઈ છે, અને એની પર નિરૂપણ કર્યું છે. એ પ્રાર્થના: મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાન, જે જે લીલા કરો તમે લાલ,
તેને સમજવું અલૌકિક ખ્યાલ, સતસંગી જે તમારા કાવે, તેનો કેદીય ભાવ ન આવે. મહાબળવંત માયા તમારી. ભક્ત ચિંતામણીમાં આ પ્રાર્થના એ નોંધાઈ ગઈ. તો ભગવાન આવી પ્રાર્થના બધા સાંભળતા હોય છે, પછી મહારાજ બહુ રાજી થાય છે. તો આ રીતની પ્રાર્થના આપણે કરતા રહેવાનું છે. જયારે વિસનગરમાં નાજા જોગ્યા, એને જયારે મુશ્કેલી આવી, એને મહારાજને પ્રાર્થના કરી, તો મહારાજ છેક આ બાજુ સૌરાષ્ટ્રમાંથી છેક વિસનગર સુધી ત્યાં પહોંચે છે અને એની રક્ષા એ ત્યાં કરે છે. તો આવા ઘણા બધા પ્રસંગો એ સંપ્રદાયમાં બધા નોંધાયેલા છે. કુંડળનો અમરો પડગર, એ સ્વામિનારાયણ 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 કરે, આમ રાત્રે જાગીને આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ એને આમ એવું ભજન થાય, એવું અંગ પાડ્યું હોય, ભજન થાય, આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં થયા કરે. આમ એક દિવસ રાત્રે મહારાજ ત્યાં આગળ આવ્યા, ડેલો ખખડાવ્યો કે કોણ? કે હું સ્વામિનારાયણ. કે અત્યારે રાત્રે? કે હા. કે તું મંડાણું છું ને સ્વામિનારાયણ 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 કરે છે ને? ત્યારે અમરો પડગર કે મહારાજ મને તો આવી રીતે બોલવાના હેવા પડી ગયા છે. મહારાજ કે આવું જ્યાં ભજન થાય ને ત્યાં અમને આવવાના પણ હેવા પડી ગયા છે. ભગવાન અને સંત આવે છે દર વખતે, પ્રત્યક્ષ આપણને દેખાય નહીં, પરંતુ એ આવતા હોય છે, આપણું સાંભળતા પણ હોય છે. ગુણાતાન સ્વામી તો વાતોમાં લખ્યું કે જયારે મુશ્કેલી આવે, એવો પ્રશ્ન હોય આપણે, ત્યારે લીલા ખડને દંડવત કરજો, ત્યાં રહીને પણ હું રક્ષા કરીશ. ગુણાતાન સ્વામી એટલે સુધી નોંધ્યું છે, પ્રાર્થનામાં કોઈ સમયનું બંધન નથી, કોઈ સ્થળનું બંધન નથી, એનીવેર, ગમે ત્યારે. પણ પ્રાર્થના છે ને અંદરથી થઈ જતી હોય છે. જયારે એવા પ્રસંગો આવે, આપણા જીવનમાં એવા પ્રસંગો બને, ત્યારે પ્રાર્થનાને કોઈ સમય નડતો નથી, કોઈ સ્થળ નડતું નથી. આર્તનાદ ભગવાન પાસે એ પ્રાર્થના થાય. બહુ બધા આપણે તો ઘણા બધા એવા સમય હોય છે, જેમ કે સવારની પૂજામાં, પછી આરતીમાં ભગવાન પાસે આપણે દર્શન કરતા હોઈએ, ત્યારે આપણી પ્રાર્થના આપણે કરતા જોઈએ છે. સત્પુરુષ પાસે બાબાના પૂજામાં દર્શન કરતા હોઈએ, ત્યાં આપણે પ્રાર્થના કરી શકીએ. તો આ બધા સ્થળો છે, એ પ્રાર્થના આપણે સતત કરતા રહેવાનું. શું માગવું? તો એ અગાઉ વાત કરી એ પ્રમાણે કે અંતર સતુ થકી રક્ષા થાય, ભગવાન અને સંત આપણા પર રાજી થાય, એ બધી પ્રાર્થના એ આપણે સતત કરતા રહેવાનું. પ્રથમ 70માં મહારાજે વાત કરી કે જીવનો સત્સંગ થાય. ભગતજી મહારાજ પર ગુણાતાન સાહેબ રાજી થયા, ત્યારે ભગતજી મહારાજ કે મને મારો જીવ સત્સંગી થાય. તો સત્સંગમાં જ હતા, કેટલી બધી સેવા કરતા હતા, પરંતુ જીવ સત્સંગી થાય, અંદરથી સત્સંગનો રંગ દ્રઢ થાય અને આપનું ભજન થાય, સુખ આવે, સ્થિતિ થાય, એવું ભગતજી મહારાજે ત્યાં આગળ એ માગ્યું. તો આ સાચી પ્રાર્થના. પ્રેમાનંદ સ્વામીએ માગ્યું કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો બા. તે પ્રેમાનંદ સ્વામીએ પણ એવી પ્રાર્થના એ માગેલી છે. તો પોતા માટેની પ્રાર્થનામાં આ સત્પુરુષોએ કરેલી પ્રાર્થના, કે આવા જે બધા ભક્તો થઈ ગયા, એમનામાંથી પણ આપણને આ બધો ખ્યાલ આવે છે કે એ પ્રાર્થના, અને સતત પોતે એવી રીતે જીવન જીવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને જયારે આંબલીવાળી પોળમાં ચાદર ઓઢાડી, એ વખતે બાબાએ પ્રતિજ્ઞા કરી કે હું મારા દેહની પરવા કર્યા વગર સંપ્રદાયને વફાદાર રહીશ અને આ સેવા કરતો રહીશ. તો એ પણ પોતા માટે કરેલી પ્રાર્થના, અને એ સમગ્ર જીવન 95 વર્ષ દરમિયાન એ બાપાએ એ સતત કરતા રહ્યા, એ પણ આપણે જોયું. તો પ્રાર્થના એ બહુ જ મોટી વાત છે. પ્રાર્થના એ કરવાથી ભગવાન અને સંત સાંભળે છે, ભગવાન અને સંતની જવાબદારી એ થઈ જતી હોય છે. તો પ્રાર્થના એક પૃથ્વી પરનું અમૃત છે. આપણે હળવા ફૂલ થઈ જઈએ છે. થોડુંક એને સાયન્ટિફિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ આપણે, જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. હજારો લાખો કરોડો માણસો સમગ્ર પૃથ્વી પર જેનો અનુભવ કરી રહ્યા છે, એવી બે વસ્તુઓ. એક તો મોબાઈલ, કર લો દુનિયા મુઠ્ઠી મેં, આટલું જ રમકડું છે, ખાલી આટલું રમકડું છે. જે આવડે આપણને એના ફંક્શન, બધા નાના છોકરાઓને તો કેટલા બધા અંદર ફંક્શન બધા ખ્યાલ હોય છે, બધા અપડેટ, બધા હમણાં નવી જનરેશન તો બધું ખબર નહીં કઈ શીખીને જ આવે છે બધું. તો મોબાઈલ પરના ફંક્શન, મોબાઈલ પર વાત કરતા આવડે,
મોબાઈલ પર કેટલું બધું છે એમાં. વોટ્સએપ છે ને, મેસેજ છે ને, મોબાઈલ આ તે નાનું મોટું વર્ઝન બધું આવ્યા જ કરે છે બધા. તો જો મોબાઈલ હોય, નંબર જોડતા આવડતો હોય, વાત કરતા આવડતી હોય, સમય બધું ખ્યાલ હોય, તો અવાજ ટ્રાન્સફર થાય છે ઇન ઓલ ઓવર વર્લ્ડ. માન્ય છે ને બધાને માન્ય કે આટલું જ છે ખાલી રમકડું, પણ બધે જ અવાજ પહોંચે છે, બધે જ અવાજ આપણે સાંભળી શકીએ છીએ. ગમે ત્યાં, ઇંગ્લેન્ડ, અમેરિકા, લોસ એન્જલસ, કેનેડા, ગમે ત્યાંથી અવાજ સાંભળી શકાય છે. મોબાઈલ વ્યવસ્થિત હોય, નંબર વ્યવસ્થિત જોડાવો જોઈએ. એક વખત ડોક્ટર સાથે એક શિબિર ચાલતી હતી અમારે, અને ડોક્ટર સાથે એક નંબર જોડી નાખો. થોડાક વર્ષો પહેલા એક નંબર જોડ્યો તો અફઘાનિસ્તાન લાગ્યો. આ તો કઈક જુદું જ બોલાય છે. તો આ કઈક એક આંકડો, અરે એક નાનો અક્ષર, આખો જે નંબર હતો એમાંથી એક જ કઈક ફેરફાર થઈ ગયો, 3 ની જગ્યાની 7, તે અફઘાનિસ્તાન ગયો નંબર સીધો. જરાક ફેરફાર થાય તો પ્રશ્ન, પણ જો પ્રોપર નંબર હોય અને સામે બરાબર મોબાઈલ હોય તો એ બધી વાત થતી હોય છે. તો અવાજ ટ્રાન્સફર થાય છે, મોબાઈલ એની સાબિતી છે. ટીવી પર આપણે કેટલા બધા કાર્યક્રમો જોઈએ છે. ઓસ્ટ્રેલિયામાં મેચ રમાતી હોય, આપણે ઘરે બેઠા બેઠા શાંતિથી ટેબલ, ખુરશી ઉપર, સોફા પર રિમોટ લઈને ચેનલો બદલ્યા કરવાની. આકૃતિઓ ટ્રાન્સફર થાય છે, ટીવીમાં બધું જોઈએ છે. તો અવાજ અને આકૃતિઓ એ બધું જ જોઈએ છે, એ બધું જ છે, પણ એના સાધન બરાબર હોવા જોઈએ અને વાપરતા આવડવો જોઈએ. એમ ભગવાન પણ છે, સંત પણ છે, પ્રાર્થના પણ સંભળાય છે. એનો એક પ્રસંગ કહીએ. પરેશ ત્રિવેદી ત્યાં ન્યુયોર્કમાં છે, બહુ સારા આપણા બાપાના જમ્મુરિયા કહીએ ને એવા. એ પરેશ ત્રિવેદી એક વખત બાપાને વાત કરી કે સ્વામી, હું તમને પ્રાર્થના કરું છું, મારે ન્યુયોર્ક મંદિરના કંઈક પ્રશ્નો હોય, મારે ઘરમાં કંઈક હોય પ્રશ્ન, મને પોતાને અમુક વખત કંઈક આમ બધો વ્યવહારમાં થાય છે પ્રશ્નો, હું તમને પ્રાર્થના કરું છું, તમે સાંભળો છો? બાપાને ફોન પર એમણે કીધું. બાપા કે હા, હું સાંભળું છું. તો કે તો મને જવાબ કેમ મળતા નથી? સ્વામી કે હું તો જવાબ પણ આપી દઉં છું, તને એકલાને નહીં, જે લોકો મને પ્રાર્થના કરે છે બધાનો જવાબ આપી દઉં છું. પછી પરેશે વાત કરી કે તો મને સંભળાતું કેમ નથી? ત્યારે બાપાએ બોલ્યા કે તારું કાચું છે ને એટલે સંભળાતું નથી. કોઈનો પાડ ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. કે તારું કાચું છે એટલે સંભળાતું નથી, બાકી તો સંભળાય જ. એ બધાને હું તો જવાબ એ આપી જ દઉં છું. યોગી બાપા એક વખત પરદેશ વિચરણ કરીને આવ્યા, ગોંડલમાં ઘનશ્યામ મહારાજ પાસે પ્રાર્થના કરતા હતા. મહારાજ આપની દયાથી બહુ સારી રીતે યાત્રા થઈ ગઈ, આમ નામ સાથે રહેજો, દ્રષ્ટિ રાખજો. પૂજારી જોડે બાપા જોવે, આમ ઘનશ્યામ મહારાજ સામો અને યોગી બાપા સામો. કે બાપા ઘનશ્યામ મહારાજ સાંભળે છે? હા, એ ગુરુ સાંભળે. કે આમ તો ઘનશ્યામ મહારાજ બોલે? તો કે એ બોલે, હા, વાત કરે અમારી જોડે. તો પૂજારી કે અમને કેમ સંભળાતું નથી? તો કે તો જેના હાથમાં ફોન હોય ને એને સંભળાય, બાકી બીજા બધા જોવે. કે તો યોગી બાપા કે પ્રમુખ સાંઈ મહારાજ બધા કે તારું કાચું છે. પૂજ્ય મોહન સાંઈ મહારાજ બહુ અદભુત એક વાત કરે છે, વર્ષોથી ઘણી બધી વખત બોલ્યા છે. એક જ વાક્ય, પાત્રતા કેળવો બ્રહ્મરસ રેડાશે. પાત્ર આપણે બધાય, તમારે અમારે બધાય જેટલા પાત્ર એટલે કે શુદ્ધ, જેટલા આજ્ઞા પાડતા જઈએ, એમનું સ્વરૂપ સમજાતું જાય, આપણે શુદ્ધ થતા જઈએ, એટલું ભગવાનની સરની કૃપા પણ છે, આપણા પર દ્રષ્ટિ પણ છે, પણ એ ઝીલવાની છે અને એના કૃપાના પાત્ર એ આપણે થવાનું છે. તો પ્રાર્થના અધ્યાત્મ માર્ગમાં બહુ જ મોટી વાત છે. એ આપણે પ્રાર્થના કરતા રહીએ કે એમનું સ્વરૂપ સમજાય, એમની આજ્ઞા પડાય અને આપણે એવું જીવન બનાવી શકીએ. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજમ.